નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ડિજિટલ રોકાણના નામે 183 કરોડનો ફૂલેકું ફેરવનાર ભરૂચના બે મુખ્ય આરોપીઓની ઈડીએ 2.51 કરોડ રોકડા રૂપિયા સાથે ધરપકડ કરી છે. ભરૂચમાં ડિજિટલ રોકાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ક્યુફોન એપ કેસમાં ઈડી દ્વારા મુંબઈની ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરાઈ છે. અદાલતે બંને આરોપીઓને 20 માર્ચ સુધી એટલે કે 8 દિવસ માટે ઈડીની કસ્ટડી માટે સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઈડીની તપાસ દરમિયાન આરોપીઓના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ રૂપિયા 2.51 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ તેમજ નાણાકીય લેવડ દેવાના રેકોર્ડ પણ કબજે કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડની શરૂઆત મહારાષ્ટ્રના થાને મુંબઈ સ્થિત વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર પરથી થઈ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવી દર મહિને 2% થી 10.5% સુધી આકર્ષક વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. આ યોજના હકીકતમાં પોન્જી સ્કીમ હતી, જેમાં નવા રોકાણકારોના પૈસાથી જૂના રોકાણકારોને વળતર ચૂકવવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં અંદાજે રૂપિયા 183 કરોડ જેટલી ગેરકાયદેસર આવકનો ખુલાસો થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ કૌભાંડ બહાર આવતા બંને આરોપીઓ ધરપકડથી બચવા દુબઈ ભાગી ગયા હતા. જો કે તાજેતરમાં તેઓ નેપાળ મારફતે ચોરી છુપીથી ભારત પરત આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને આ માહિતી મળતા ઈડીએ તેઓની ઉપર વોચ ગોઠવી હતી અને તેઓને બંનેને ઝડપી પાડ્યા હતા. ધરપકડ બાદ સુધીર અને ઉમંગ કોટડિયાને મુંબઈની સ્પેશિયલ કોર્ટ PMLA અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બંને આરોપીઓને 8 દિવસની ઈડીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. ઈડી દ્વારા હવે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો અને નાણાકીય ટ્રાન્ઝેક્શન અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. ભરૂચમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1350 કરોડના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં આજે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જાડેશ્વર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને 1350 કરોડના કુલ 139 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા, જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ ભૂમાફિયાઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ તેમના સંબોધનમાં સરકારની વિવિધ કામગીરીનું વર્ણન કર્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ ભલે મહાપાલિકા ન હોય પણ મહાનગરપાલિકા કરતાં પણ વધુ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ભરૂચે દેશમાં કેમિકલ કેપિટલ તરીકે નામના મેળવી છે. ભરૂચ જિલ્લાને મળેલા વિકાસ કાર્યોથી નવી દિશા મળશે. નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે જિલ્લામાં 8 સ્થળોએ વિશ્રામ હોલનું નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વધુ મજબૂત બનાવવા માટે રૂપિયા 16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરોનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે રૂપિયા 13.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલા જિલ્લા કક્ષાના રમતગમત સંકુલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંકુલના કારણે જિલ્લાના રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને યુવાનોને આધુનિક સુવિધાઓ મળશે તેમ જણાવ્યું હતું. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પર ભાર આપીને રાજ્યોના માર્ગને વિકાસના ગોરી માર્ગ બનાવ્યા. આદરણીય વડાપ્રધાન શ્રીએ વિકાસની રાજનીતિથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને અપનાવ્યો છે. લોકોના પૈસાની પાઈનો ઉપયોગ વિકાસના કામોમાં થાય તેવું સુદૃઢ નાણાં વ્યવસ્થાપન કર્યું છે. 2001માં આપણા રાજ્યનું બજેટ 36,000 કરોડ હતું. આજે 4 લાખ કરોડથી પણ વધારે થયું છે. શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, ખેતી, ઉદ્યોગ એવા વિકાસના કોઈ પણ કામ માટે પૈસાની ક્યારેય ખોટ ન પડે તેવું આયોજન
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયું છે. આજે એ જ આયોજનને આગળ વધારતા એક જ દિવસમાં એક સાથે 1350 કરોડ રૂપિયાના કામો ભરૂચ જિલ્લાને આપવાની તક મને મળી છે. એક સમય મર્યાદિત સગવડો ધરાવતા ભરૂચે આજે ઔદ્યોગિક ક્રાંતિમાં વિશ્વના નકશે કેમિકલ કેપિટલ તરીકેનું સ્થાન મેળવ્યું છે. દહેજમાં દેશના સૌથી મોટા PCBIR અને સૌથી મોટા LNG ટર્મિનલનું નિર્માણ થયું છે. જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે. ભરૂચના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા લોજિસ્ટિક માટે DMIC પણ ઉદ્યોગના માલ સામાનના હેરફેર માટે મહત્વપૂર્ણ બન્યા છે. ભરૂચ દહેજ રોડને એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે પૂર્ણ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને આવન જાવનમાં સરળતા રહે તેવી સુદૃઢ રોડ કનેક્ટિવિટી આપવાનો આપણો નિર્ધાર છે. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને આ માટે હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર રાજપીપળાના 44 કિલોમીટર રોડને હાઈ સ્પીડ કોરિડોર બનાવવા 760 કરોડના કામને આજથી આરંભ થયો છે. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સાયખા જેવા ઔદ્યોગિક વિસ્તારને એર કનેક્ટિવિટી માટે અંકલેશ્વરમાં એર સ્ટ્રીપ ડેવલપમેન્ટનું કામ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. હાઈ સ્પીડ કોરિડોર અને કનેક્ટિવિટી મળતાથી ભવિષ્યમાં લોકોના સમયની બચત થશે અને SOU પહોંચવામાં પણ સરળતા થશે. આજે એક જ દિવસમાં ભરૂચ જિલ્લા પંચાયતના 309 કરોડના 95 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. એક સમય જ્યારે જિલ્લા પંચાયતનું કુલ બજેટ માત્ર 300 કરોડ રૂપિયા હતું, આજે એક જ દિવસમાં 309 કરોડ રૂપિયાના કામો મળી રહ્યા છે. ભરૂચ જિલ્લા પર તો માં નર્મદાના આશીર્વાદ હંમેશા રહ્યા છે. દર વર્ષે માં નર્મદાની પરિક્રમાએ લાખો શ્રદ્ધાળુઓ આવે છે. પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી પડે નહીં તેની ચિંતા આપણે કરી છે. દર્શક મિત્રો, આ સમાચારને તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જરૂરથી શેર કરજો, કારણ કે તમારા શેર કરવાથી કોઈકનું જીવન બદલાઈ શકે છે. આ સમાચાર એ છે કે કોસંબા ખાતે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક જયપુર ફૂટ અને સહાયક સાધન વિતરણ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવનાર છે. અને આ કેમ્પમાં જેઓના હાથ પગ કપાઈ ગયા હોય કે તૂટી ગયા હોય તો તેઓને નવજીવન મળી શકે છે. સુરતના કોસંબા ખાતે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક જયપુર ફૂટ અને સહાયક સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. સમગ્ર ગુજરાત તેમજ કોસંબાની આસપાસ રહેતા દિવ્યાંગ ભાઈ બહેનોને આત્મનિર્ભર બનાવવા અને તેમના જીવનમાં ખુશીઓ લાવવાના શુભ આશય સાથે કોસંબા ખાતે એક વિશેષ નિઃશુલ્ક તપાસ અને સહાયક સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આ કેમ્પનું આયોજન શકુંત આશ્રમ, ધ વેલનેસ હબ કોસંબા, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિ, જયપુર ફૂટ સેન્ટર અમદાવાદ, રોટરી ક્લબ ઓફ તરસારી કોસંબા અને ન્યૂ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ધોળકાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવનાર છે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દિવ્યાંગો માટે નીચે મુજબની સુવિધાઓ સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. જયપુર ફૂટ કે જેઓ કૃત્રિમ પગ, કેલિપર્સ, વ્હીલચેર, બગલઘોડી જેવા સાધનો પૂરા પાડે છે. લાભાર્થીઓએ ખાસ નોંધ લેવાની જરૂર છે તો પાત્ર લાભાર્થીઓએ કેમ્પના દિવસે જ સ્થળ પર કૃત્રિમ પગ અને અન્ય જરૂરી સાધનોનું વિતરણ કરી દેવામાં આવશે. આ કેમ્પમાં લાભ લેવા માટે તમામ લાભાર્થીઓને અગાઉથી નામ નોંધાવવાનું ફરજિયાત રહેશે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 18/3/2026 રાખવામાં આવી છે. જ્યારે કેમ્પનું સ્થળ સરદાર શ્રી રાણા કોમ્યુનિટી હોલ, પંડવાઈ રોડ, તરસારી કોસંબા અને સંપર્ક નંબર 98 204 45 046, અન્ય એક નંબર 98 79 12 17 82, જ્યારે બીજા બે સંપર્ક નંબર આ પ્રમાણે છે 97 740 88 802 99 092 88 525. લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાયા બાદ સંસ્થા દ્વારા લાભાર્થીઓને ફોન કરીને કેમ્પની તારીખની જાણ કરવામાં આવશે. લાભાર્થીઓ માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો,
તેમજ વિકલાંગતા સ્પષ્ટ જણાય તેવો આખો ફોટો સંસ્થાના આયોજકો દ્વારા તમામ જરૂરિયાતમંદ દિવ્યાંગોને આ માનવતાવાદી સેવાકીય કાર્યનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર કેમ્પની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચ આવતો નથી. તદ્દન જે પણ સુવિધા અને સાધનો પૂરા પાડવામાં આવે છે એ વિના મૂલ્યે પૂરા પાડવામાં આવે છે, તેની ખાસ નોંધ લેવી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ભર ઉનાળે વરસાદી કાંસોમાં ફરી એકવાર એસિડિક પ્રદૂષિત પાણીનું ભૂત ધૂણ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એનસીટીએલ દ્વારા 3 દિવસ અગાઉ સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. તેને લઈને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત એસિડિક પાણી વરસાદી કાંસોમાં છોડી દીધું હતું. કેમિકલ યુક્ત પાણી વરસાદી કાંસોમાં વહેતા જીઆઈડીસીની વિવિધ વરસાદી કાંસો જાણે લોહીની નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. પ્રદૂષણ ફેલાવતા કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત એસિડિક પાણી વરસાદી કાંસોમાં છોડી દે આસપાસથી પસાર થતા સ્થાનિકો અને નાગરિકોને એસિડિક પાણીમાંથી નીકળતી ગેસની વેપરોની અસરો પણ જોવા મળી હતી. પસાર થતા નાગરિકોને આંખોમાં બળતરા થતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો કેમિકલ યુક્ત પાણી જાહેરમાં નિકાલ કરીને કુદરતી સંપત્તિ અને અંકલેશ્વરના માનવ જીવન ઉપર જોખમ ઊભું કરી રહ્યા છે, જેથી કરીને અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. અહીં ખાસ નોંધવું એ જરૂરી બન્યું છે કે અત્યારે ચોમાસાની ઋતુ ન હોવા છતાં પણ જીઆઈડીસીમાં આવેલી વરસાદી કાંસોમાં ભર ઉનાળે કેમિકલ યુક્ત એસિડિક પાણી કાંસોમાં ભરાઈ ગયું છે. એનો મતલબ એ થાય છે કે કેટલાક ઉદ્યોગો પોતાના બદ ઇરાદાઓ સાથે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને અંકલેશ્વરના માનવ જીવનને જોખમ ઊભું કરી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે પર્યાવરણવાદીઓ અને જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અંકલેશ્વરમાં વસવાટ કરતા માનવ જીવન ઉપર ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે. ભરૂચ રેલવે પોલીસ અને સી ટીમની સતર્કતાથી એક યુવતી અને તેની બાળકીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. રેલવે ટ્રેનો તથા રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓ અટકાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ માર્ગદર્શન હેઠળ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈના નેતૃત્વમાં પોલીસ ટીમ સતર્ક રહી કામગીરી કરી રહી છે. 13 માર્ચ 2026ના રોજ બપોરના સમયે 12 વાગે એક પેસેન્જર ભરૂચ રેલવે સ્ટેશન પર એક યુવતી અને તેની નાની બાળકી હોવાની જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી બોરીવલી વેસ્ટ મુંબઈની રહેવાસી છે અને તેની સાથે આશરે 3 વર્ષની બાળકી હતી. પોલીસે યુવતીને આશ્વાસન આપી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતાના પિયરમાં ભાઈના લગ્ન પ્રસંગે જવાનું હતું. જોકે તેને આ અંગે ઘરમાં કોઈને જાણ કર્યા વિના આંગણવાડી જઈ રહી છું તેમ કહી દીકરીને સાથે લઈ ઘરેથી નીકળી હતી. ત્યારબાદ કોઈ ટ્રેનમાં બેસીને ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી ભરૂચ રેલવે પોલીસે યુવતીને સમજાવીને તેના પતિનો મોબાઈલ નંબર લઈ સંપર્ક કર્યો હતો. તેને ભરૂચ રેલવે સ્ટેશન પોલીસ પર બોલાવ્યા. જરૂરી દસ્તાવેજો અને નિવેદન બાદ યુવતીએ પોતાની ઈચ્છાથી પતિ સાથે ઘરે જવાની તૈયારી બતાવી હતી. આ પછી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી પૂર્ણ કરી યુવતી અને તેની બાળકીનો કબજો લઈ તેના પતિને સોંપવામાં આવ્યો હતો. લાંબા સમય પછી પરિવારનું પુનઃમિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચમાં નમોત્સવ મેગા મલ્ટીમીડિયા શો યોજાયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો ભરૂચ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન દૂધધારા ડેરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પ્રદેશ ભાજપ કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અતોડરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાના, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સહિતના આગેવાનો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન ઉપર દેશ સેવાની સફરને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી. લગભગ 100 જેટલા કલાકારોની ટીમ સાથે તૈયાર કરાયેલ આ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો દ્વારા દર્શકોને અનોખો અનુભવ પ્રદાન કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત લોક સાહિત્યકાર કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમને એક તાકને બાંધ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપ્સ અને વિઝ્યુઅલ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગોને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આજે ભરૂચમાં દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ઉપર દૂધધારા ડેરીના આયોજનથી નમોત્સવના કાર્યક્રમ
એ ભરૂચની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મથી લઈને અત્યાર સુધીની એમની જે જીવન યાત્રા છે એને એક મલ્ટીમીડિયા શોના માધ્યમથી દર્શાવતું આ એક અદ્ભુત કાર્યક્રમ છે. 2.5 કલાક સુધી ચાલનારો આ કાર્યક્રમ જેમાં 150 થી પણ વધારે ગુજરાતના નાટક કલાકારો છે. ગુજરાતના સાંસ્કૃતિક ક્ષેત્રમાં જેમણે પોતાનું નામ રોશન કરી તેવા સાયરામ દવે જેનું નેતૃત્વ કરે છે એમની ટીમ દ્વારા આ કાર્યક્રમની પ્રસ્તુતિ થઈ રહી છે. આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લાની હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો આ કાર્યક્રમને માણવા માટે અહીંયા ઉપસ્થિત છે. ખૂબ સુંદર વાતાવરણમાં રાજકીય ક્ષેત્રના સામાજિક આગેવાનો, સરકારી અધિકારીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનોની હાજરીમાં તમામ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જન્મથી લઈને પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી કેવા કેવા તબક્કાઓમાંથી પસાર થયા છે એનું સચોટ અને પ્રત્યક્ષ દર્શન આજના કાર્યક્રમના માધ્યમથી ભરૂચની જનતાને જોવા મળી રહ્યું. ખૂબ સુંદર કાર્યક્રમ દૂધધારા ડેરી ભરૂચના આંગણે નમોત્સવનો કાર્યક્રમ આજે ખૂબ મોટી મેદનીમાં સંપન્ન થયો. મારા દૂધ મંડળીના ગામથી સભાસદો ઉપસ્થિત રહ્યા અને ભરૂચ નગરના તમામ નાગરિકો ઉપસ્થિત રહીને જે ગણતરી હતી તેની કરતા પણ 3 ગણા લોકો લગભગ 25 થી 30 હજારની સંખ્યામાં આજે આ નમોત્સવનો કાર્યક્રમ ભરૂચના આંગણે થઈ રહ્યો છે. ભરૂચના નર્મદા કિનારે આ કાર્યક્રમ ભૂતકાળમાં પણ નથી થયો અને કદાચ ભવિષ્યમાં પણ થાય કે ક્યાંનો સવાલ છે. ભૂતોનો એવો કાર્યક્રમ થવાનો આજે લાવો અમને આ ભરૂચના નાગરિકોને મળ્યો છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.